કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય રાધા કૃષ્ણ ભગવાનની જય સિયાવર રામચંદ્ર ભગવાનની જય ઉમાપતિ મહાદેવની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય આજના પ્રવચનનો વિષય છે ભગવાન જે કરે છે તે આપણા હિત માટે જ કરે છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક વ્યક્તિના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. જીવનમાં કદાચ કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેણે ક્યારેય મુશ્કેલીઓ, નિષ્ફળતા, દુઃખ અથવા કસોટીઓનો સામનો ન કર્યો હોય. દરેકના જીવનમાં કોઈ ને કોઈ સમયે એવો પ્રસંગ આવે છે જ્યારે મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે. પરંતુ સત્પુરુષ અને સત્સંગ આપણને શીખવે છે કે ભગવાન જે કરે છે તે આપણા હિત માટે જ કરે છે. ભગવાન સર્વજ્ઞ છે. એ ભૂતકાળનું જાણે છે, ભવિષ્યકાળનું જાણે છે અને વર્તમાનનું જાણે છે. અને એ બધા જ પરિબળોને ધ્યાનમાં લઈ અને આપણા માટે માત્ર આ બધા સારા નિર્ણયો કરે છે. જ્યારે આપણે જે નિર્ણયો કરીએ છીએ એ વર્તમાનની અંદર રહી અને નિર્ણય કરીએ છીએ ત્યારે ભગવાન આપણા સમગ્ર જીવનને જોઈને આપણા માટે શ્રેષ્ઠ છે શું છે તે નક્કી કરી અને પછી આપણને એ ફળ આપે છે. ઘણી વખત આપણને જે ઈચ્છીએ છીએ તે મળતું નથી. કોઈને સારી નોકરી જોતી હોય, આજકાલ યુવકો ખૂબ સારી મહેનત કરી ધંધો રોજગાર માટે નોકરી મેળવવા માટે ખૂબ મહેનત કરે છે. સારામાં સારી નોકરી મળે, નોકરી મળી ગઈ હોય તો એનાથી કોઈ સારી વિશેષ સારી નોકરી મળે એના માટે પ્રયત્ન કરે છે. આ પ્રયત્નની અંદર પણ એ પોતે નિષ્ફળ જાય છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, રાત દિવસ મહેનત કરી અને ખૂબ સારી મહેનત કરે છે પણ ધાર્યું પરિણામ એટલે કે ધાર્યા માર્ક્સ એમને મળતા નથી. ક્યારેક ક્યારેક જોઈએ તો ઘણો બધો સારો ધંધો ચાલતો હોય, બિઝનેસ આપણો ચાલતો હોય અને બિઝનેસની અંદર પણ અચાનક મંદી આવી જાય છે. આજકાલ જોઈએ આપણે તો હીરાનો ધંધો જે તે સમયે ખૂબ સરસ રીતે ચાલતો હતો, તો આજે આ હીરાના ધંધાની અંદર ખૂબ મંદી આવી રહી છે. તો આ મંદીની અંદર પણ આ ભગવાન આપણી કસોટી કરી રહ્યા છે. કોઈના સંબંધોમાં મુશ્કેલી આવી જાય, ખૂબ સારા સંબંધો હોય, એકબીજા વગર ચાલતું ન હોય અને અચાનક આ સંબંધોની અંદર વિક્ષેપ આવે છે અથવા તો સ્વાસ્થ્યની અંદર કંઈક ખરાબી આવી જાય છે. ખૂબ સારું સ્વાસ્થ્ય હોય અને અચાનક કોઈ બીમારી આપણને આવી જતી હોય છે ત્યારે આપણું મન એકદમ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે અને ભગવાન પ્રત્યે પ્રશ્નો ઊભા થાય છે. પરંતુ આ પ્રશ્ન આપણા થોડાક ખોટા હોય છે અને આપણા સ્વાર્થને અનુસંધાને આપણને એ સૂઝતું નથી. પરંતુ ધીમે ધીમે થોડા વર્ષો પસાર થાય ત્યારે ખ્યાલ આવે છે કે ભગવાને જે કાંઈ મારા માટે કર્યું હતું, જે કાંઈ મારા ધંધાની અંદર, પરીક્ષાની અંદર, વ્યવસાયની અંદર, સ્વાસ્થ્યની અંદર જે તે સમયે જે મારા માટે એ નક્કી કરેલું હતું એ વર્ષો પછી આપણને સમજાય છે કે આપણા હિતમાં હતું. આ વસ્તુ આપણને સમય જતા આ સમજાય છે. એક દ્રષ્ટાંત દ્વારા આપણે સમજીએ. એક નાનું બાળક હતું,
પોતાના પિતાને આગ્રહ કરે છે. એ છરી જે પડેલી હતી ધારવાળી, એ છરી લેવા જાય છે. તો પિતા એ બાળક પાસેથી છરી લઈ લે છે અને પોતે આગ્રહ કરી અને છરી લેવા માટે દોડે છે. પણ પિતા તરત એ છરી એમની પાસેથી લઈ લે છે. કારણ કે પિતાને ખ્યાલ છે કે આ છરી જો હું મારા બાળકને આપીશ તો ક્યાંક એને વાગી જશે. આ છરી જ્યારે પિતા પોતાના બાળકની પાસેથી લઈ લે છે ત્યારે એ બાળક રડવા લાગે છે. બાળકને એકદમ ગુસ્સો આવી જાય છે અને બાળક એવું વિચારે છે કે મારા પિતાને મારા ઉપર કોઈ પ્રેમ છે નહીં. આના કારણે બાળક આવું ઈચ્છવા માંડે છે. પરંતુ પિતાને એવું ક્યારેય હોતું નથી. પિતા માટે તો સંતાનો પ્રિય હોય છે, ક્યારેય એવું વિચારતા નથી. એ જ રીતે ભગવાન પણ ઘણી વખત આપણી ઈચ્છા પૂરી કરતા નથી. કારણ કે તેઓ જાણે છે કે જે વસ્તુ પરિસ્થિતિ આપણને નુકસાન પહોંચાડી શકે છે, ભગવાનની દરેકની પાછળ આ એક રહસ્ય છુપાયેલું હોય છે, જેના કારણે આપણે જે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે તે ભગવાન આપણને આપતા નથી. ત્યારે આપણા મનની અંદર આવા બધા પ્રશ્નો ઊભા થાય છે કે ભગવાન મારી સાથે જ આવું કેમ કરે છે? પણ ભગવાન સર્વનું હિત ઈચ્છે છે. ભગવાન માટે બધા જ સમાન છે, કે આપણા હિતમાં જ નિર્ણયો કરતા હોય છે. પણ આપણી આ બુદ્ધિ, આપણી દ્રષ્ટિ એ સમજી શકતી નથી. ભગવાન સ્વામિનારાયણ આ ધરા ઉપર જ્યારે આવ્યા તો એ પોતાના એમના જીવન ઉપર આપણે થોડું ડોક્યું કરીએ તો ખ્યાલ આવશે કે જ્યારે ભગવાન આ ધરા ઉપર પધાર્યા, અનેક કષ્ટો વેઠ્યા. બાળપણની અંદર, બાલ્ય અવસ્થાની અંદર ગ્રહ ત્યાગ કરી અને વન વિચરણ માટે એ નીકળી ગયા. અને નીલકંઠ વર્ણી સ્વરૂપે જ્યારે બાલ્ય અવસ્થાની અંદર હિમાલયની અંદર ગયા, એ ઘણા બધા મઠની અંદર રોકાણા. હિંસક પ્રાણીઓ સામા મળ્યા, જંગલની અંદર રોકાવાનું થયું. -ડિગ્રી તાપમાનની અંદર પોતે એક પોપિન ભર રહી અને પોતાનું જીવન ટકાવ્યું અને અનેક કષ્ટો વેઠ્યા. અને એ કષ્ટો વેઠી ભૂખ, તરસ, આ જંગલી પ્રાણીઓ, વરસાદ, આ બધું જ વેઠીને એ પોતે વિચરણ કરી અને ક્યારેય કોઈ જાતની એમને ફરિયાદ કરી નહીં. કારણ કે તેઓ જાણતા હતા કે આ બધું લાખો જીવોના કલ્યાણ માટે છે. ભગવાને આપણને શીખવ્યું કે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિને ધીરજ અને વિશ્વાસથી સ્વીકારવી જોઈએ. નીલકંઠ વર્ણી સ્વરૂપે જ્યારે શ્રીજી મહારાજ વિચરણ કરી અને ત્યારે એમને પણ એવું નહોતું થયું ક્યારેય કે આ મુશ્કેલીમાં શરણ કરવી નથી, પણ વિશ્વાસ રાખી, ધીરજ રાખી અને આપણા સૌ માટે એને કષ્ટ વેઠી અને આ સત્સંગનું સ્થાપન કર્યું છે. એ જ પ્રમાણે જોઈએ તો BAPS સંસ્થાના સ્થાપક એવા શાસ્ત્રીજી મહારાજ પોતાના જીવનની અંદર અદ્ભુત ધીરજ અને વિશ્વાસ જોવા મળે છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું જ્યારે પ્રવર્તન કર્યું એ સમયની અંદર ભારે વિરોધ સહન કર્યો. તેને અપમાનિત કરવામાં આવ્યા, સંસ્થામાંથી બહાર જવું પડ્યું, અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. પરંતુ તેમણે ક્યારેય ભગવાન ઉપરનો વિશ્વાસ ગુમાવ્યો નહીં. તેઓ હંમેશા કહેતા કે ભગવાન અને ગુરુ સાથે જ છે તો બધું જ સારું છે. આજે સમગ્ર વિશ્વમાં આપણે જાણીએ છીએ કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત દર્શન સમગ્ર વિશ્વની અંદર ગુંજાયમાન થઈ રહ્યો છે. એની પાછળનું કારણ શું છે? તો કે શાસ્ત્રીજી મહારાજનો અડગ વિશ્વાસ, શ્રદ્ધા, જેના પરિણામને કારણે આજે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત દર્શન સમગ્ર વિશ્વના આ મુમુક્ષુ જીવો કરી રહ્યા છે. યોગીજી બાપાની વાત કરીએ તો યોગીજી મહારાજનું જીવન પણ આપણને આ જ પાઠ શીખવે છે. યોગી બાપા અનેક વખત અપમાન અને વિરોધ સહન કર્યા છે, પરંતુ તેમના મુખમાંથી હંમેશા એક જ શબ્દ નીકળતો, સારું જ છે. કોઈ તેમને દુઃખ આપે, અપમાન કરે કે અવગણે, છતાં તેઓ દરેકમાં ભગવાનની ઈચ્છા જોતા. આ જ સાચો સત્સંગ છે, આ જ સાચા સંતની રીત છે. તો આવા સત્પુરુષની રીત પ્રમાણે પરિસ્થિતિ ગમે તેવી હોય, ગમે તેવી બદલાય, પરંતુ ભગવાન પ્રત્યેનો વિશ્વાસ ક્યારેય બદલાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ હજારો હરિભક્તો
એવા આવ્યા કે જેમણે પોતાના જીવનના દુઃખો તેમની સામે રજૂ કર્યા. એક હરિભક્તે પૂછ્યું, સ્વામી, મારા જીવનમાં આટલી બધી મુશ્કેલીઓ કેમ આવે છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ખૂબ સુંદર જવાબ આપતા એમણે કીધું, મુશ્કેલીઓ ભગવાનથી દૂર જવા માટે નથી આવતી, પરંતુ ભગવાનની નજીક જવા માટે આ મુશ્કેલીઓ આપણી પાસે આવે છે. આ એક વાક્ય દ્વારા આપણા સમગ્ર જીવન બદલી શકીએ છીએ. જો આપણે મુશ્કેલીને સજા માનીએ તો દુઃખી થઈ જઈએ, પરંતુ તેને ભગવાનની નજીક જવાની તક માનીએ તો જીવનમાં નવી શક્તિ આવે. તો આ મહાપુરુષોનું જીવન છે, સત્પુરુષોનું જીવન છે. વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજની જો વાત કરીએ કે આજે 92 વર્ષની ઉંમરે એટલું સહન કરી અને આ મુમુક્ષુ આ સત્સંગ બધાને ફેલાવી રહ્યા છે અને સત્સંગની અંદર બધાને જોડી રહ્યા છે, તો એના જીવનની અંદર પણ કેટલી બધી મુશ્કેલીઓ આવતી હશે, કેટલી બધું સહન કરવાનું આવતું હશે. ત્યારે મહંત સ્વામી મહારાજ આ શબ્દ વારંવાર કહે છે કે ફેથ ઓવર ફેક્ટ્સ, એટલે કે પરિસ્થિતિ ભલે ગમે તેવી દેખાતી હોય, પરંતુ ભગવાન ઉપરનો વિશ્વાસ ક્યારેય ઓછો ન થવો જોઈએ. ઘણી વખત હકીકતો આપણા વિરુદ્ધ દેખાય છે, પરંતુ ભગવાનની કૃપા અને આશીર્વાદ હકીકતોને પણ બદલી શકે છે. તેથી સત્સંગીનું જીવન હંમેશા શ્રદ્ધા અને આશાથી ભરેલું હોવું જોઈએ. જીવનમાં આવતી કસોટીઓ આપણને ઘડવા માટે આવે છે. જેમ કુંભાર માટીને વારંવાર ઘડે છે, તેને આગમાં તપાવે છે અને ત્યારબાદ સુંદર ઘડો બનાવે છે, તેમ ભગવાન પણ આપણને કસોટીઓ દ્વારા મજબૂત બનાવે છે. સોનું આગમાં તપે છે, પછી શુદ્ધ બને છે. હીરો ઘસાય પછી જ ચમકે છે. તેવી જ રીતે ભક્તનું જીવન પણ કસોટીઓ પછી વધુ સુંદર બને છે. હરિભક્તો, ઘણી વખત આજે જે ઘટના આપણને દુઃખદ લાગે છે, તે આવતીકાલે આપણા જીવનનું સૌથી મોટું આશીર્વાદ સાબિત થાય છે. આજે જે દરવાજાઓ બંધ થયા છે, કદાચ ભગવાન તેના કરતા વધુ સારો દરવાજો ખોલવાના છે. આજે જે નિષ્ફળતા મળી છે, કદાચ તે જ આવતીકાલની મોટી સફળતાનો પાયો બની રહે છે. તેથી જીવનમાં ક્યારેય નિરાશ ન થવું, ક્યારેય ભગવાન ઉપર શંકા ન કરવી અને ક્યારેય સત્સંગ છોડવો નહીં. સત્સંગ જીવનની અંદર રાખીશું તો આપણા જીવનની અંદર નાની મોટી જે કાંઈ મુશ્કેલીઓ આવશે તો સત્પુરુષના પ્રસંગો દ્વારા આપણું જીવન ઉગરી જશે. તો ચાલો આજે આપણે સૌ એક નિશ્ચય કરીએ કે જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, સુખ આવે કે દુઃખ આવે, લાભ થાય કે નુકસાન થાય, સફળતા મળે કે નિષ્ફળતા મળે, પરંતુ ભગવાન અને ગુરુ હરિ ઉપરનો વિશ્વાસ ક્યારેય ઓછો નહીં થવા દઈએ. કારણ કે જે ભક્ત ભગવાનની ઈચ્છા ને રાજી રહે છે, તેના જીવનમાં અંતે હંમેશા કલ્યાણ જ થાય છે. ચાલો અંતમાં ભાવપૂર્વક પ્રાર્થના કરીએ. હે શ્રીજી મહારાજ, હે ગુણાતીત ગુરુ પરંપરા, અમને એવી બુદ્ધિ આપજો કે જીવનમાં આવતી દરેક પરિસ્થિતિમાં આપનું હિત જોઈએ. એ જ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની